બાળકોને ભાવતી આલુ સેવ 10 મિનિટમાં બનાવીશું। બટેકા બાફવા કે છીણિયાની ઝંઝટ વગર। રેસીપી ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ રેસીપી મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। આલુ સેવ બનાવવા માટે એક બાઉલમાં 1.5 કપ બેસનનો ને 1/2 કપ જેટલો ચોખાનો લોટ ચાળીને લઈ લઈશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, આમચૂર પાવડર, મરી પાવડર, હળદર, હિંગ, 1 ચમચી તેલ નાખીને એક બાજુ મૂકી દઈ 4 થી 5 નંગ બટેકાના મોટા ટુકડા કરીને મિક્સરમાં સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈશું। પેસ્ટને આપણે તૈયાર કરેલા લોટમાં નાખીને તેમાં તે જ પેસ્ટમાંથી લોટ બાંધી લઈશું। પરોઠાને પૂરીનો બાંધીએ તેવો। અને હવે સેવ પાડવાના મશીનને અંદરથી તેલથી ગ્રીસ કરી લઈશું અને બાંધેલા લોટમાં તેમાં એડ કરીને સેવના મશીનમાં ભરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે તે સંચારની મદદથી આવી રીતે રાઉન્ડમાં સેવ પાડી લે, કાંટા ચમચીથી ફેરવી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। તૈયાર છે ક્રિસ્પી આલુ સેવ।